ખેડામાં ભાજપના મધ્યસ્થ કાર્યાલયનું ઉદ્ઘાટન અવસરે સાંસદ અને કેન્દ્રીય મંત્રી દેવુસિંહ ચૌહાણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે આ વખતે પણ ગુજરાતની 26માંથી 26 બેઠક ભાજપને મળશે। દેવુસિંહ ચૌહાણ અનુસાર ગુજરાતના લોકો ઉમેદવાર કોણ છે તે જોતા નથી, ફક્ત પાર્ટીને જોઈને જ વોટ આપે છે। હજુ પણ વિપક્ષમાં પડશે વિકેટ, આ ભવિષ્યવાણી કરી છે ભાજપના વરિષ્ઠ નેતા વજુભાઈ વાળાએ। અવસર હતો રાજકોટ લોકસભા મધ્યસ્થ ચૂંટણી કાર્યાલયના ઉદ્ઘાટનનો, જેમાં પહોંચ્યા હતા વજુભાઈ વાળા, પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી સહિતના નેતાઓ। આ મોકા પર વજુભાઈ વાળાએ કર્યું દાવો કે હજુ પણ વિપક્ષના અનેક ધારાસભ્યો રાજીનામું આપશે અને ધારણ કરશે કેસરીઓ। કોંગ્રેસના મૂળિયા ઉખેડી નાખવાની વજુભાઈ વાળાએ કાર્યકર્તાઓને હાકલ કરી। આપણે ગમે એવી આપણી કાઠિયાવાડી ભાષામાં કહી કે આ ચૂંટણીની અંદર અમે કોંગ્રેસના મૂળિયા ઉખેડીને જ રહેશું। કોંગ્રેસ એકલાથી ચૂંટણી નહોતી લડાતી, એટલે બધોય શંભુ મેળો એને ભેગો કર્યો છે। એ શંભુ મેળોને આપણે ગિરનારની તળેટીમાં યાત્રા કરવા મૂક્યાવાના છે।